જય શ્રી કૃષ્ણ. કાઠિયાવાડી વાતો વિથ ડોલી વસાનીમાં આપ સૌનું સ્વાગત છે. This is a very special podcast series of કાઠિયાવાડી cocktail and urban ગુજરાતી movie કે જે ખૂબ જ જલ્દીથી તમારા નજીકના સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. And for this podcast series, we are here at Garam Giggle, the rooftop cafe in Rajkot. The Reset Entertainment Limited is the production house of this movie. So કાઠિયાવાડી cocktail જ્યારે મૂવી એટલું એક્સાઇટિંગ છે, નામ જ એટલું યુનિક છે, એટલે બહુ બધા ક્વેશ્ચન માર્ક જ્યારે તમારા માઇન્ડમાં છે કે આ મૂવી કઈ સ્ટોરી ઉપર રિલેટ થતું હશે, રાધર એમના કાસ્ટમાં કોણ કોણ છે, હુ ઇઝ ગોઈંગ ટુ લીડ ધીસ મૂવી. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, અત્યારે આપણે કોન્વર્સેશન કરવા જઈ રહ્યા છે વિથ ધ કાસ્ટ ઓફ ધીસ મૂવી. સો ફોર દેટ વી ગોના હેવ અ મિસ્ટર હેમાંગ પારેખ એઝ અ સિદ્ધાર્થ. સો લેટ અસ બિગિન ધ સેમ ધ કન્વર્સેશન વિથ હિમ. સો હેમાંગ, તમે આ પ્રોજેક્ટમાં કઈ રીતે જોડાયા છો? વેલ, રિસેટ એન્ટરટેનમેન્ટે એક ઓડિશનનું એક પોસ્ટ બહાર પાડેલી કે ભાઈ એક મૂવી છે ને એના માટે ઓડિશન્સ રાખેલું છે. તો આઈ જસ્ટ વેન્ટ ફોર ધ ઓડિશન્સ અને પછી ત્યાં ઓડિશન દીધું, રી ઓડિશન થયું, ડિરેક્ટર સાથે થોડી ઘણી વાતો થઈ, આ તે બધી વસ્તુઓ, અને પછી થોડા ટાઈમ સુધી આઈ હેવ નોટ રિસીવ ધ કોલ અબાઉટ ધી રોલ. અને સડનલી મૂવી ચાલુ થવાનું છે એના થોડા દિવસ પહેલાં આઈ રિસીવ ધ કોલ ઓફ ધ ડિરેક્ટર એન્ડ હી સેડ કે યુ ગોટ ધ રોલ એન્ડ આઈ વોઝ લાઈક વાવ, યા દેટ વોઝ ધ સ્ટોરી. क्या बात है. So we're gonna have a Utsavi Ranpara as a Yukti. So Utsavi, આ રોલ વિશે કંઈક વાતો કરો, તમને જે રોલ મળ્યો છે એના Okay, વિશે. so I am playing Yukti here. So she is a girl who is very practical in her life. She has a very clear thought process in her life. So she is very clear that what she wants and how she's gonna get it. She is a workaholic and very ambitious person. And yeah, that's it, I would say. So we're gonna have a Bhavita Jethwa as a mother of Mary. So Bhavita, શું કહેવા માંગો છો આ રોલમાં? તમે કઈ રીતે આ પ્રોજેક્ટમાં કઈ રીતે જોડાયા અને તમને જે રોલ મળ્યો છે એના પ્રત્યે તમારી શું ફિલિંગ છે? રોલ તો એકચ્યુઅલમાં મને જે એમના પ્રોડ્યુસર ને ડિરેક્ટર ને જે છે એ લોકો ઘણા ટાઈમથી આ વાતચીત તો કરતા હતા, અને તેમને ત્યાં જ્યારે રોલ માટે બોલાવી ત્યારે એમને મારું ઓડિશન લીધું અને કીધું કે વાંધો નહીં, અમે તમને કોલ કરશું. અને એક દિવસ અચાનક જ એમનો કોલ આવ્યો કે તમારું બસ એક વીકમાં છે શૂટ અને તમારે આવી જવાનું છે. એમાં જે લીડ છે આપણે મેરી, એમના મધરનો રોલ છે, જે એકદમ નાનું કુટુંબ છે અને સાવ એમ કહીને કે એટલી ગભરાયેલી ને એ ટાઈપનો એનો રોલ છે, સરસ મજાનો. અને મમ્મીનો રોલ છે, પણ બાળક એનું જ્યારે નાનું હોય છે ત્યારે શું માની પરિસ્થિતિ છે, તો એ ટાઈમની આખી વાત છે એના ઉપર. માનો કિરદાર તમે મૂવીમાં નિભાવ્યો છે. આઈ એમ શ્યોર કે તમારી પર્સનલ લાઈફ સાથે પણ ક્યાંક રિલેટ થતો જ હશે. યસ યસ. જ્યારે સીન ચાલુ હતો ને ત્યારે એકચ્યુઅલમાં હું એ જ ફીલ કરતી હતી કે મારો સન છે તો એ અહીંયા છે. Oh my God, so sweet of you. The very nice. એક માનો રોલ પર્સનલ લાઈફમાં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે જેને કદાચ શબ્દોમાં આપણે વર્ણવી ન શકતા હોય, અને એ રોલ તમે મૂવીમાં નિભાવ્યો છે. સો ઇટ્સ બેસ્ટ ફિલિંગ ઓફ યોર લાઈફ, આઈ ગેસ. વાત હે. સો ઓલરાઈટ, વી ગોના હેવ અ વિરાજ એઝ અ વિરાજ ઇન ધ મૂવી. એટલે વી આર સો લકી કે તમારું રિયલ અને રીલ નેમ સેમ થઈ રહ્યું છે, બાય ધ વે. સો વિરાજ, ખબર કે અનુસાર તમે થોડીક નેગેટિવ રોલમાં ક્યાંક જઈ રહ્યા છો મૂવીમાં, તો હાઉ ઇઝ ધ ફિલિંગ? કેવું લાગે છે? તમારી પર્સનલ લાઈફ આમની સાથે રિલેટ થાય છે કે નથી થતી? હકીકતે જરાય નથી થતી. જરાય નથી થતી. રાઈટ. એઝ અ વિરાજ જે પર્સનાલિટી છે એનાથી ચેલેન્જિંગ રોલ છે. 360 ડિગ્રી ચેલેન્જિંગ રોલ હતો, ઇન ધ સેન્સ કે નેગેટિવ કેરેક્ટર, એક સ્પાઇસી કેરેક્ટર જે હોય, એક આમ લાઉડ કેરેક્ટર કે જેને બધી જગ્યાએ રાજ જ કરવું છે, એ કહેશે એમ જ થશે. તો એ કન્સેપ્ચ્યુઅલી જે ઝોન હોય એ ઝોનનું કેરેક્ટર હતું. તો મારા માટે બહુ ચેલેન્જિંગ હતું, અને કહેવાય ને કે નસીબદાર એટલે કહી શકું કે આવા રોલ કરવા એક્ટર માટે એક ડ્રીમ હોય છે. સો દેટ ઇઝ સો કેટલું ડિફિકલ્ટ થાય છે કોઈ રોલમાં એકદમ તમે પર્સનલી વસ્તુ ફીલ કરતા હોય અને એ વસ્તુને તમારે ડિલિવર કરવી, તો કેટલું ડિફિકલ્ટ છે હકીકતે નેગેટિવ રોલ માટે? ડિફિકલ્ટીઝ ઘણી બધી આવતી હોય છે, જે એક પ્રોસેસ છે. એઝ અ એક્ટરની પ્રોસેસ છે, તો પ્રોસેસ
કરવી પડતી હોય છે, એના લગતું સ્ટડી કરવું પડતું હોય છે, કેરેક્ટર બિલ્ડ કરવા માટે ઘણા બધા ગાઈડન્સ મળતા હોય છે. ઇવન અમારે અભિષેકભાઈ જે ડિરેક્ટર છે એનું ગાઈડન્સ સારું હતું કે એક આવડું ડેવલપમેન્ટ કરીએ. ઇવન એ રાઇટર છે તો ક્યાંક ને ક્યાંક જે ડેવલપમેન્ટમાં જે વસ્તુની બારીકીની જે જરૂર હતી એ બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવી છે. અને યસ, કહેવાય ને કે મૂવી જુઓ અને ખ્યાલ આવશે કે કયા લેવલનું ડેવલપમેન્ટ છે. સો વી આર એકચ્યુઅલી વેરી એક્સાઇટેડ કે આ મૂવી જલ્દીથી નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થાય અને અમે જઈએ. સ્પેશિયલી ખુશીની વાત છે, ગર્વની વાત છે કે સ્પેશિયલી રાજકોટમાંથી ઘણા બધા એક્ટર રાધર એક્ટ્રેસીસ પોતાના ટેલેન્ટને બહાર લાવી રહ્યા છે અને લોકો સુધી પહોંચાડી રહ્યા છે કંઈક સારું એવું ગુજરાતી અને કાઠિયાવાડી મૂવી. સો એક રેપિડ ફાયર કરીએ. યુ રેડી ફોર ધેટ? યસ થઈ જાય? Yes. ઓફ કોર્સ. થોડા ફન ભી જરૂરી है ना, મૂવીની વાતો કરી. લેટ્સ હેવ અ ફન અને રેપિડ ફાયર. લેટ્સ ડુ ઇટ. ઓકે, સો હુ ઇઝ યોર ફનીએસ્ટ co-star? I have been working with Michelle, so it will be Michelle. Okay, what is your go-to karaoke song? Closer, Chainsmoker. Oh, can you sing that? Not now, probably. I'll be needing a karaoke track. Karaoke song, na? Yeah. That's why I asked. Can you sing that? Yeah, I can, but I'll be needing karaoke track now. એક એવી વસ્તુ કે જે તમે જ્યારે સેટ પર જતા હોય ત્યારે તમારા બેગમાં ઓલવેઝ હોય જ. મારી લિપસ્ટિક. Okay, so for you, favorite rehearsal snack? ફેવરિટ રિહર્સલ સ્નેક, કોઈ એવો નાસ્તો કે જે તમને સેટ ઉપર મળી જાય તો એમ થાય કે હા સોર્ટેડ છે હવે? એવું કઈ જ નથી, જે આપો એ ચાલે. કાઠિયાવાડી છો તો ગાંઠિયા મળી જાય તો isn't it perfect for you? પરફેક્ટ, મતલબ ગાંઠિયા છે ગમે તે મળે. ચા In the મળે sense, રાખે ચા. ચા મળે રાખે ને એટલે કામ ચાલ્યા રાખે. ચા તો ચા છે આપણા ગુજરાતીઓ માટે, હે ને? યસ. ક્યાં બાત હે. સેન્ડ ઇટ અમેઝિંગ કોન્વર્સેશન વિથ યુ. અને બીજું કાંઈ કોઈને સ્પેશિયલ નોટ એવી કેવી હોય રિગાર્ડિંગ ધ મૂવી કે જે તમે લોકો સુધી પહોંચાડવા માંગો છો કે જેનાથી લોકોને એક્સાઇટમેન્ટ વધી શકે? એની સ્પેશિયલ નોટ ફોર ધીસ મૂવી? વિરાજભાઈ. એની Go for it. કોઈ એવું સ્ટેટમેન્ટ કે જેનાથી અમારું એક્સાઇટમેન્ટ વધી જાય આ મૂવી જોવા? એક વસ્તુ હું શેર કરવા માંગીશ કે જે આ મૂવી કર્યા પછી મને બહુ શીખવા મળ્યું છે અને ધેટ ઇઝ ટાઈમ મેનેજમેન્ટ બેઝિકલી. આ મૂવી જ્યારે અમે લોકો શૂટ કરી રહ્યા હતા ત્યારે પ્રોબેબલી દિવાળીનો ટાઈમ હતો, રાઈટ? દિવાળીનો ટાઈમ હતો. મારો બેસ્ટ ફ્રેન્ડ ઓમ કરીને છે, હવે એના મેરેજ હતા. આઈ એમ ડુઈંગ અ જોબ ઓલ્સો. તો આ મૂવી, દિવાળીનો તહેવાર, મારા બેસ્ટ ફ્રેન્ડના લગ્ન, કે જે પેલો એક ફ્રેન્ડ હોય ને કે જેના મેરેજ માટે બધા લોકો એક્સાઇટેડ હોય ગ્રુપમાં, તો આ બધી વસ્તુઓ સાથે ચાલે છે. સવારે ઓફિસે જાઉં છું, શૂટ કરું છું, રાત્રે મેરેજમાં જાઉં છું, આ તે બધી વસ્તુઓ. ઘણી વખત નાઇટ શિફ્ટ હોય છે, ઘણી વખત અલગ અલગ લોકેશન્સ ઉપર પહોંચવાનું હોય છે, ડિફરન્ટ સિટીઝ હોય છે. તો આ બધી વસ્તુઓ મેનેજ કરવામાં એ એક ટાઈમ મેનેજમેન્ટ એવું પેલું આવી ગયું છે ને, તો હવે એ વસ્તુ બોધર નથી કરતી. ઇન ધ સ્ટાર્ટિંગ ફેઝ આ બધી વસ્તુઓ બોધર કરે કે ભાઈ ઓ આમ છે ફલાણું છે. બધી જગ્યાએ કેમ પહોંચી Yes, શકી yes, ઈ yes, મેઇન yes, ક્વેશ્ચન yes. થાય. But it just goes with the flow શીખવા now. પણ મળ્યું Yes. અને તમને Yeah. કોન્ફિડન્સ છે કે ના હું બધી વસ્તુ કરી શકું. ના, પણ એની એક મોજ છે, એ હવે ખ્યાલ આવે કે એની એક મોજ છે. હા, Yeah, that entire day that you are tired and then you go to sleep with that feeling that yes, I have done it, I did it. And above that, almost તમે જોયું હશે usually that filmsમાં એક સ્ટોરી હોય and it's a nice full package, I would say કે every person has their own story to tell, so you won't get bored at all. And it is a all to roller coaster ride which will get to a point that you will be feeling like wow. Oh my So god. It's a Kathiawadi roller coaster, है ना? So we are supremely excited to ride the same. So hope for the best અને જલ્દીથી આ મૂવી રિલીઝ થાય. Wish you a very good luck અને બહુ સરસ સુપર હિટ જવાનું છે આ મૂવી. ના, એટલે મહત્વની વસ્તુ એ છે કે આ મૂવીની અંદર બધા જ કલાકારો ક્યાંક ને ક્યાંક પહેલું ચાન્સ મળી રહ્યો છે ઓકે. ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં. તો બધાએ બેસ્ટ આપેલું છે જો અને બધાનું પરફોર્મન્સ અને પ્લસ જે મૂવીનું વાત કરી ઉત્સવીએ કે મૂવીની અંદર 3 સ્ટોરી જે રોલર કોસ્ટર છે એકબીજાને સંકળાયેલી છે. તો લોકો જાશે તો એક સ્ટોરી જોઈને જાશે, અનએક્સપેક્ટેડલી 3 સ્ટોરી with છે. every emotion. હા, Oh my તો God. કેરેક્ટર વાઇઝ કહેવાય ને કે ફ્લો છે અને ધેટ્સ વાય કોકટેલ. પાવર પેક મૂવી છે. આમ કોકટેલ પણ પાછું છે કાઠિયાવાડી. That's the brilliance of our director Abhishek Pandya. અને બધાનું જે કાસ્ટિંગ એવું છે બધા માટે આઈ ગેસ પ્રોપર છે. યુવા તમારો રોલ બહુ ચેલેન્જિંગ છે. એવરીબડી હેઝ
મારો રોલ છે તો એમાં હું દિલથી આખો કાઠિયાવાડી બંદો છું અને પણ હું રહું છું સિટીમાં ને એ ટાઈપનો આખો રોલ છે તો એ કોન્ટ્રાસ્ટ મારે સ્ક્રીન ઉપર લઈ આવવું, મારી લેંગ્વેજમાં મારે કાઠિયાવાડી ટોન લઈ આવવું, આ બધા માટે બહુ ચેલેન્જિંગ અને But all thanks to Abhishek Pandya. Amazing direction. થેન્ક યુ સો મચ. વિશ યુ વેરી ગુડ લક અને જલ્દીથી આ મૂવી રિલીઝ થાય અને ધૂમ મચાવવાની છે. Thank So you. we are pretty sure for that. So thank you so much. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ અસ. So ladies and gentlemen, this was the very first episode of કાઠિયાવાડી કોકટેલ the podcast series જે આપણે અત્યારે એન્જોય કરી રહ્યા છીએ. So see you all in the next episode. Thank you so much.